હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર ગુજરાતમાં ભારત સરકારશ્રીના કેન્દ્ર પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના ICDS અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા કાર્યરત અલગ અલગ જિલ્લા અને તાલુકામાં આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, જેમાં જિલ્લા પ્રમાણે આપણને જે ભરતીની સંખ્યાઓ 10 જિલ્લાની માહિતી આવી છે તેની 1 બાય 1 આપણે વિડીયો મૂકીને માહિતગાર કરશું. અને આપણો પ્રયત્ન એવો છે કે તમામ તાલુકાના ગુજરાતના જે બી 256 યા 54 તાલુકા છે આઈ થિંક એ તમામ તાલુકાની ભરતીની સંખ્યા વિશેની માહિતી અમને પ્રાપ્ત થતાની સાથે જ અમે વિડીયો અપલોડ કરી લઈશું. એટલે તમારા વિસ્તારમાં કેટલા આંગણવાડી હેલ્પર વર્કરની ભરતી છે તે જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપા સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો. અત્યારે મિત્રો અમારી પાસે બનાસકાંઠા જિલ્લાના આંગણવાડી કેન્દ્રો માટે જે કાર્યકર અને તેડાગરની અને મિની આંગણવાડી કાર્યકરની જે ભરતી કરવાની છે તેની માહિતી આવેલી છે, જે અંતર્ગત મિત્રો તાલુકા કક્ષાની સંખ્યા 14 છે. ઘટકની તાલુકાની સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ, 27 ઘટકમાં ટોટલ માનવ બળ તરીકે આંગણવાડી કાર્યકરમાં લેવાની થતી હાલની કે સંભવિત જગ્યા 168 છે અને માનવ બળ તરીકે આંગણવાડી તેડાગરમાં લેવાની થતી હાલની સંભવિત સંખ્યા 379 છે. તો મિત્રો, એના માટે આપણે વધારે વિગતો જોઈએ તો ઘણા બધા પ્રશ્નો હોય છે કે આમાં પગાર ધોરણ કેટલો હોય છે વગેરે વગેરે. તો આમાં તમને તમામ માહિતી આ વિડીયોમાં મળી જશે, બનેલા રહેજો. અને તમામ જિલ્લા માટે, તમામ તાલુકા અને તમામ વિસ્તાર માટે આ સૂચનાઓ લાગુ પડશે. માનદ સેવાઓ આપવા ઈચ્છુક મહિલા જે આંગણવાડી કેન્દ્રમાં મહેસૂલી ગામના વિસ્તારના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ તથા તે અંગેનું મામલતદારશ્રી દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર માન્ય રહેશે. બાકી તારીખ ને કટ ઓફ ને ડેટ ઓફ ને એ બધું આપણે અગાઉના વિડીયોમાં મૂકેલું છે. ઉંમર કેટલી લાગુ પડશે, શૈક્ષણિક મર્યાદા શું હશે, તો એના વિશે અગાઉનો આપણો વિડીયો જોઈ લેવો. આપણા પ્લે સ્ટોરમાં તમામ ભરતીને લગતા વિડીયો મૂકેલા છે, તેમાંથી તમારી જરૂરિયાત મુજબના તમામ વિડીયો જોઈ લેવા. 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ 33 વર્ષ. બાકી મિત્રો, અરજીની વેબસાઇટ છે https:/e-hrms.gujarat.gov.in ઉપર તમારે 30/8/2025 સુધી કરી શકાશે. એમાં મિત્રો આંગણવાડી કાર્યકરને 10,000 પ્રતિ માસ અને આંગણવાડી તેડાગરને 5500 પ્રતિ માસ અને મિની આંગણવાડી કાર્યકર જે હોય તેમને 10,000 પ્રતિ માસ મળવા પાત્ર છે. બાકી મિત્રો, તેડાગર કાર્યકર માટે 12 પાસ અને તેડાગર માટે 10 પાસની શૈક્ષણિક મર્યાદા છે. અને મિત્રો, હું મુખ્ય સૂચનાઓ તમને વાંચીને સંભળાવું છું, કારણ કે ઓલરેડી મારી પાસે 10 જિલ્લા તાલુકાની માહિતી છે. તે તમામના વિડીયો મારે તમને આપવાના છે અને સમયનો ખૂબ અભાવ છે. બીજા નંબરમાં મિત્રો, આપ લોકો વિડીયો જુઓ છો પરંતુ લાઇક શેર કોમેન્ટ કરતા નથી, એટલે થોડું હું પણ ડિમોટિવેટ થઉં છું. બાકી મિત્રો, આપ લોકોના લાઇક શેર કોમેન્ટ વગેરે આવે તો હું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે પણ વિડીયો શોધીને આપને પ્રોવાઈડ કરવાની ઈચ્છા રાખું છું. પરંતુ હવે આપના પર ડિપેન્ડ છે. આપને જરૂરિયાત હોય તો આપ લોકો મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. મિત્રો, હું PDF ધીમે ધીમે સ્ક્રોલ કરું છું. આમાં મિત્રો કાણોદર, કઠામણ, ગોળા, ઢેલાણા જેટલા બી ગામ છે
એમાં કેટલી જગ્યાઓ ભરવાની છે તે અંગેની માહિતી છે. આપ લોકો વિડીયો પોઝ કરીને જોઈ લેજો અને અન્ય જિલ્લા તાલુકા વિસ્તારના વિડીયો મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. આવજો.